જો મિત્રો ભાઈ મમ્મીએ આજે કઈક ન્યુ યુનિક વસ્તુ બનાવી છે અને એક બાજુ જો હલવો બનાવ્યો છે અને એક બાજુ ભાઈ કઈક મકાઈ અને કઈક બટેકાનું કઈક પેસ્ટ બનાવ્યો છે અને ચીઝ ભાઈ જો ચીઝ લીધી છે. શું બનાવે છે મમ્મી? મકાઈ રોલ. હું મકાઈ રોલ? શું વાત છે મિત્રો ભાઈ, મકાઈ રોલ એટલા દિવસ હું રીલ ખાલી જોયા કરતો હતો, આજે ભાઈ બની રહી છે ફાઇનલી. તો આપણે આ સેવ છે, સેવૈયા સેવ છે ભાઈ, આને કોટિંગ કરીને તેલમાં તળવાના. હા, ડીપ ફ્રાય કરવાના. તો મિત્રો મળીએ આગળ. મમ્મી જ્યારે તળો ભાઈ જો ચીઝ કોર્ન એને આ રીતના કરવાનું, એના અંદર કોટિંગ કરવાની છે આના ફરતી અને પછી આમાં બોળીને બતાવજો. પેલા મેંદામાં બોળવાનું કે ડાયરેક્ટ? ના ના, ખાલી આનામાં જ તે. આમાં ડાયરેક્ટ આમાં જ બોળીને સીધું પછી તેલમાં નાખી દેવાનું, ફ્રાય થવા. ડીપ ફ્રાય કોટિંગ કરી દીધું, કોટિંગ કરી નાખ્યું છે. કરી નાખ્યું છે મમ્મીએ. જો આ રીતે કરવાનું. તો જો ભાઈ મિત્રો તૈયાર થઈ ગયા છે આપડા મકાઈ રોલ. ભાઈ ઉપર ભાઈ સેવ લાગી ગઈ છે. શું કહેવાય મને નથી ખબર, મમ્મીને ખબર છે. શું કહેવાય? સેવૈયા સેવ. સેવૈયા સેવ ભાઈ લાગી ગઈ છે અને મમ્મીએ અત્યારે ભાઈ મમ્મીએ નાખી દીધા છે ભાઈ, ડીપ ફ્રાય કરી દીધા છે. જો મિત્રો ભાઈ મમ્મીએ પહેલી વાર બનાવ્યા, આમ ટેસ્ટ તો મેં ભાઈ ચાખ્યો પણ એક ભાઈ ખુલી ગયું, એના કારણે બગડી ગયું છે. જો આ એક ખુલી ગયું એટલે ચોટી ગયું બીજામાં, અને પણ એક આ જો આ એક નંબર છે. હમણાં તમને એકદમ ખોલીને બતાવો મિત્રો કે કેવું બન્યું છે અમારું. તો જો મિત્રો આમ મમ્મીને મેં કીધું કે લરી કરીને ઘેર કે આમ ચણા લોટમાં કરીને ઘેર જો રિઝલ્ટ. મારી સલાહ છે. તારી સલાહ અમને ક્યાં કઈ આવડે? કાંઈ આવડતું જ નથી. જો એકદમ આમ પેકો પેક આમ બનીને આવે અને આ જો ઓલા બનાવે જો ખુલેલા આવે. તો મિત્રો ભાઈ તમે આવું ઘરે ટ્રાય કરજો ભાઈ, મજા આવે છે યુનિક બનાવવામાં ભાઈ. તો મિત્રો હું જ્યારે ખાઈ લઉં ભાઈ મકાઈ રોલ અને મળી આવે ન્યુ મિની બ્લોગમાં મિત્રો. તો જય માતાજી.